બિરબલ અકબર બાદશાહનો ખૂબ માનીતો હતો. તેથી બીજા દરબારીઓ તેની ખૂબ જ અદેખાઈ કરતા અને તેને નીચો પાડવાનો કોઈને કોઈ રસ્તો શોધતા રહેતા. એક દિવસ બધા દરબારીઓએ ભેગા થઈને બિરબલને ફસાવવાનો ઉપાય શોધી કાઢ્યો. રાજાનો હજામ કે જે બિરબલની બહુ અદેખાઈ કરતો હતો, તે એક સવારે રાજાની હજામત કરવા ગયો. ત્યારે હજામત કરતા કરતા બોલ્યો, હજૂર, ગઈકાલે રાત્રે મને સપનામાં તમારા પિતાજી આવ્યા હતા. અકબરને વાતમાં રસ પડ્યો. તે બોલ્યા, મારા પિતાએ તને શું કહ્યું? હજામે તરત તક ઝડપી લીધી અને બોલ્યો, તેમણે કહ્યું કે અહીં સ્વર્ગમાં બીજી કોઈ વાતની તકલીફ નથી, પણ કોઈ ચતુર, શાણો અને રમૂજી માણસ અહીં નથી, એટલે ખૂબ કંટાળો આવે છે. જો અકબર આવા કોઈ માણસને અહીં મોકલી આપે તો મજા પડી જાય. રાજા ઊંડા વિચારમાં પડી ગયા. કોને અહીંથી મોકલી શકાય? તેમણે બધાનો વિચાર કરી જોયો, પણ બિરબલ સિવાય કોઈ તેમની નજરમાં આવતું ન હતું. વળી રાજાને ખબર હતી કે આ માટે બિરબલે મરવું પડે. આવા વિચાર કરીને તે ખૂબ દુઃખી થઈ ગયા. આવા ચતુર માણસને ગુમાવવાનો તેમનો જીવ ચાલતો ન હતો, પણ અકબર પોતાના પિતાને ખૂબ ચાહતા હતા. છેવટે તેમણે પોતાના મનને મજબૂત કરીને બિરબલને સ્વર્ગમાં મોકલવાનું નક્કી કર્યું. તેમણે બિરબલને બોલાવ્યો અને કહ્યું, બિરબલ, હું માનું છું કે તું મને ખૂબ ચાહે છે અને મારા માટે તું કોઈ પણ વસ્તુનો ભોગ આપવા તૈયાર છે, ખરું ને? બિરબલે રાજા શું કહે છે તે સમજવા પ્રયત્ન કર્યો, પણ તે સમજી ના શક્યો. તેણે કહ્યું, હા નામદાર. રાજા બોલ્યા, બિરબલ, તારે મારા વહાલા પિતાને સાથ આપવા સ્વર્ગમાં જવું પડશે. ત્યાં તેમને ખૂબ એકલું લાગે છે. બિરબલ સમજી ગયો કે આ તેને ફસાવવાનું અને મારી નખાવવાનું કોઈનું કાવતરું છે. તેણે નમ્રતાથી કહ્યું, જહાંપનાહ, હું આપ કહો તેમ કરવા તૈયાર છું, પણ મારે સ્વર્ગમાં જવાની તૈયારી કરવા થોડો સમય જોઈશે. અકબર તો રાજી થઈ ગયા અને બોલ્યા, જરૂર, તું મારું આટલું મોટું કામ કરવા તૈયાર થયો છે તો હું તને તૈયારી માટે 1 અઠવાડિયાનો સમય આપું છું. હવે બિરબલને ચિંતા થવા લાગી. તેને ખબર પડી ગઈ કે કોઈએ બહુ વિચારીને કાવતરું બનાવ્યું છે અને પોતે તેમાંથી છટકી શકે તેમ નથી. તેણે બહુ વિચાર કર્યો અને છેવટે તેને ઉપાય મળી ગયો. તેણે પોતાના ઘર પાસે એક ઊંડો ખાડો ખોદ્યો, જે તેની પોતાની કબર તરીકે કામ લાગી શકે, અને તેમાંથી એક ઊંડું ભોંયરું બનાવ્યું, જેનો બીજો છેડો તેના ઘરના એક રૂમમાં ખુલતો હતો. આટલું કર્યા પછી તે રાજા પાસે ગયો અને બોલ્યો, હજૂર, હવે હું સ્વર્ગમાં જવા તૈયાર છું, પણ મારી 2 શરતો છે. અકબર તો બિરબલની સ્વર્ગમાં જવાની વાતથી ખુશ થઈ ગયા. તેમણે પૂછ્યું, તારી કઈ 2 શરતો છે? મને જલ્દી કહે, જેથી તું ઝડપથી સ્વર્ગમાં જઈ શકે અને મારા પિતાની ઈચ્છા પૂરી કરી શકે. બિરબલે કહ્યું, નામદાર, પહેલી શરત એ છે કે મને મારા ઘર પાસે જ દફનાવવામાં આવે, અને બીજી શરત એ છે કે મને જીવતો દફનાવવામાં આવે, જેથી હું સ્વર્ગમાં જીવતો જ જઈ શકું અને તમારા પિતાજીને આનંદથી સાથ આપી શકું. અકબરને આ શરતો વ્યાજબી લાગી.
બીજે દિવસે બિરબલને તેના ઘર પાસે ખાડામાં જીવતો દફનાવવામાં આવ્યો. અલબત્ત બિરબલ ભોંયરા વાટે પોતાના ઘર પહોંચી ગયો. પછી તે રોજ રાત્રે છુપા વેશે રાજ્યમાં ફરવા લાગ્યો અને શોધી કાઢ્યું કે આ કાવતરું કોણે ઘડ્યું હતું. આ રીતે તે 6 મહિના ઘરમાં જ રહ્યો. તેણે દાઢી અને માથાના વાળ વધાર્યા હતા. 6 મહિના પછી તે ખૂબ વધી ગયેલા વેરવિખેર વાળ અને લાંબી દાઢી સાથે બહાર નીકળી રાજાના દરબારમાં પહોંચ્યો. તેને કોઈ ઓળખી ના શક્યું. તેણે રાજાને પોતાની ઓળખાણ આપી. આ જોતા જ રાજા બૂમ પાડી ઉઠ્યા, બિરબલ, તું ક્યાંથી આવ્યો? તું તો સ્વર્ગમાં ગયો હતો ને? બિરબલ બોલ્યો, નામદાર, હું અત્યાર સુધી તમારા પિતાજી સાથે જ હતો. મેં તેમની સાથે સરસ રીતે સમય વિતાવ્યો. તે મારી સેવાથી ખૂબ જ ખુશ થયા અને અહીં આવવાની ખાસ રજા આપી. અકબરને પોતાના પિતા વિશે જાણવાની ખૂબ તાલાવેલી હતી. તે બોલ્યા, તેમણે મારા માટે કંઈ સંદેશો મોકલ્યો છે? બિરબલ બોલ્યો, હા જહાંપનાહ. તેમણે કહ્યું કે બહુ ઓછા હજામો સ્વર્ગમાં છે. તમે મારી વધી ગયેલી દાઢી અને ખરાબ થઈ ગયેલા વાળ જોઈને સમજી જ જશો કે ત્યાં હજામની કેટલી તકલીફ છે. આથી તેમણે કહ્યું છે, અકબરની હજામત કરતો હોય તે હજામને તાત્કાલિક જો સ્વર્ગમાં મોકલો તો સારું. આપ આમ કરશો તો જ તમારા પિતાની તકલીફ દૂર થશે. અકબર બધું સમજી ગયો. તેણે બિરબલની ચતુરાઈ અને સમજણના ખૂબ વખાણ કર્યા. અનેક કિંમતી ભેટ સોગાદો આપી અને હજામને બોલાવી તેનો ગુનો કબૂલ કરાવી સખત શિક્ષા કરી. ખૂબ ધન્યવાદ.